મારા પપ્પા પાસે એક સ્કૂટર, મારે મન તો જાણે એ જ મોટર. સ્કૂટરની બાજુમાં એક હોડકા આકાર અને નામ એનું સાઇડ કાર. 4 જણની સવારી ઉપાડતી અમારી બારણા વગરની કાર. હું સ્કૂટરનો અવાજ બરાબર ઓળખું. એ આવે એટલે ફટાફટ ભણવા બેસું. સ્કૂટર જોઈને બધા દોડતા આવે, પપ્પા બધાને આંટો મરાવે. હોડકામાં બારસેના બેસી જાય અને પપ્પાનું સ્કૂટર દોડી જાય. પૂર પાટ રમાટ પીપ હોર્ન મારતું જાય. ખીલખીલ બાળકો મજા કરતા જાય. હું નાની હતી ત્યારે સાઇડકારમાં બેસતી. પછી મોટી થઈ ત્યારે પપ્પા પાછળ બેસતી. પપ્પા સ્કૂટરમાં બધાને લિફ્ટ આપે. કોઈને સ્કૂલે તો કોઈને મંદિરે મૂકી આવે. પપ્પા કહે, એકલું સ્કૂટર ક્યાં લઈ જઈએ, કોઈ આવે તો લેતા જઈએ. હવે તો બધા મોટા થઈ ગયા, બધા પાસે પોતાના એક્ટિવા આવી ગયા. સ્કૂટરના રૂપરંગ પણ બદલાઈ ગયા. હોડકાની જગ્યાએ પૈડા આવી ગયા. પપ્પા હવે વડીલોને બેસાડે છે, એમના આશીર્વાદ લેતા જાય છે. આજે હું ગાડીમાં બેસું કે પ્લેનમાં, પણ પપ્પાના સ્કૂટર પરનો આનંદ અવિસ્મરણીય છે.